ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોનીમાં મોડી રાત્રિના સમયે જમાઈ સહિત બે મહિલાઓએ મળીને પથ્થરના ઘા મારી આદરણની હત્યા કરી દેવામાં આવી હતી। તેને લઈને બોરતળાવ પોલીસમાં ગુનો નોંધાતા બોરતળાવ પોલીસે ગણતરીની કલાકોમાં જ જમાઈ સહિત બે મહિલાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ તળસીભાઈ દલસાડી ઉંમર વર્ષ 52ની મોડી રાત્રિના સમયે જમાઈ રાકેશ વનરાજભાઈ કુકડાએ બ્લોક જેવા બોથડ પદાર્થ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી દીધી હતી। હત્યાના બનાવની જાણ પોલીસને થતાં સિટી ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કબજો લઈ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ તપાસમાં કૌટુંબિક ઝઘડાના જમાઈએ સસરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા બોરતળાવ પોલીસે આરોપી રાકેશ વનરાજભાઈ રહે શિવનગર તેમજ તેની સાથે બે મહિલા સંબંધીમાં હતી પારુલબેન ભાવેશભાઈ રહે પુલસર અને કુંજળ ઘનશ્યામભાઈ રહે ચિત્રાવાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।